નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो अंबालाल पटेले आगाही दुनिया मांथी लीधी विदाय। जी हाँ मित्रों, अंबालाल पटेले कही दीधुं छे के हवे हूँ आगाही नहीं करूं। आखो मामलो शुं छे तमने विस्तारथी समजावीश अने अंबालाल पटेलना समर्थનમાં कोण कोण આવ્યું છે પણ આગળ હું તમને જણાવવાનો છું, તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો। પહેલી વાત તો મિત્રો તમને જણાવી દઈએ તો લાંબા સમયથી અંબાલાલ પટેલને લઈને મિત્રો અપડેટ આવી રહી હતી અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા લગાતાર અંબાલાલ પટેલ ઉપર આક્ષેપો કરી રહ્યા હતા કે તેઓની જે આગાહી છે તે વિજ્ઞાન વગરની છે અને જણાવીએ ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે જાણીતા અંબાલાલ પટેલે નિર્ણય કર્યો છે કે હવે તે આગાહી નહીં આપે, વરસાદને લગતી કોઈ પણ આગાહી કરશે નહીં। અને આટલું જ નહીં મિત્રો, વિજ્ઞાન જાથાના જે જયંત પંડ્યા છે તેમણે બિન વૈજ્ઞાનિક વરસાદી આગાહીઓ કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે। ત્યાર પછી અંબાલાલ પટેલે હવે હવામાન અંગે આગાહી નહીં કરવાની જાહેરાત કરી। અંબાલાલ પટેલે નિવેદનમાં કહ્યું છે કે તેઓ હવામાનની કોઈ પણ પ્રકારની હવે આગાહી નહીં કરે અને મીડિયાના જેટલા પણ લોકો છે તેમણે પણ તેમની પાસે આગાહી લેવા માટે આવવું નહીં તેવી પણ અપીલ કરી છે। જો કે મિત્રો અંબાલાલ પટેલે એવું પણ કહ્યું છે કે જો લોકોનો સાથ મળશે અને સરકારશ્રી તરફથી કોઈ સાથ મળશે તો ફરીથી આગાહી કરી શકશે, પરંતુ અત્યારે હાલ પૂરતી તો મિત્રો જે આગાહી છે તેની સામે એક બાજુ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને સામે તમામ આગાહીકારો મિત્રો અત્યારે જોવા મળી રહ્યા છે। જયંત પંડ્યાનો દાવો છે કે જેટલા પણ આગાહીકારો છે તે કોઈ પણ પ્રકારની સરપેર વગરની આગાહી કરે છે, તેમની આગાહીમાં કોઈ પણ પ્રકારની હકીકત હોતી નથી અને કોઈ પણ પ્રકારના પ્રૂફ વગર જે છે તે આગાહી કરતા હોય છે। ટૂંકમાં જયંત પંડ્યાનું કહેવું છે કે જેટલા પણ આગાહીકારો છે ગુજરાતમાં એ બધા મિત્રો વૈજ્ઞાનિક પદ્ધતિથી આગાહી નથી કરતા, એમની પાસે કોઈ એવું યંત્ર નથી કે જેનાથી આગાહી સચોટ થઈ શકે। આ મામલે મિત્રો જે છે તે અત્યારે મોટો વિવાદ થઈ રહ્યો છે, તેની વચ્ચે આગાહીકારો જે છે તે અત્યારે અંબાલાલ પટેલના સપોર્ટમાં આવી રહ્યા છે, સરકારમાંથી લોકો પણ અંબાલાલ પટેલના સપોર્ટમાં આવી રહ્યા છે। શું છે મામલો, આગળ વિસ્તારથી સમજીએ। તો મિત્રો અંબાલાલ પટેલે જે આ નિર્ણય લીધો કે હવેથી તેઓ આગાહી નહીં કરે અને આજે આખો વિવાદ છે તેની અંદર બે જૂથ જોવા મળી રહ્યું છે। એક બાજુ છે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા કે જે આગાહીકારો ઉપર મોટા મોટા આક્ષેપો લગાવી રહ્યા છે અને એમને જેલમાં નાખવા સુધીની વાત કરી રહ્યા છે, પરંતુ બીજી બાજુ છે અંબાલાલ પટેલ અને તમામ આગાહીકારો જેમાં અંબાલાલ પટેલને બહોળો સપોર્ટ અને સાથ મળી રહ્યો છે લોકોનો, કારણ કે લાંબા સમયથી અંદાજિત મિત્રો 30 વર્ષથી અંબાલાલ પટેલ ગુજરાતમાં આગાહી કરીને ખેડૂત ભાઈઓની સેવા કરતા આવ્યા છે અને એની અંદર અહીંયા મિત્રો મામલો દેખાઈ પણ આવ્યો છે, કારણ કે જેવો અંબાલાલ પટેલે આ નિર્ણય લીધો અને તરત જ તેમનો સાથ આપી રહ્યા છે લોકો। પહેલા તો ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો અત્યારે અંબાલાલ પટેલનો સપોર્ટ દેખાડી રહ્યા છે અને મોટા મોટા નામોની વાત કરીએ તો પહેલા નંબર ઉપર ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મિત્રો અંબાલાલ પટેલનો સાથ આપ્યો છે અને કહ્યું છે કે અંબાલાલ પટેલ જે છે તે કોઈ આજકાલના નથી, વર્ષોથી તેમની આગાહી સાચી અને સફળ નીવડી છે અને ઘણી વખત તો સરકારે પણ એમની મદદ લીધી છે હવામાન જાણવામાં પહેલાના સમયમાં। બીજા નંબરે મિત્રો અંબાલાલ પટેલના સપોર્ટમાં મોટું નામ આવી રહ્યું છે તો મોટા આગાહીકાર પરેશભાઈ ગોસ્વામીએ પણ અંબાલાલ પટેલનો સપોર્ટ દેખાડ્યો છે, સાથ દેખાડ્યો છે અને આની સિવાય કિસાન સંઘ એટલે કે મિત્રો ગુજરાતનું જે ભારતીય કિસાન સંઘ, ગુજરાત કિસાન સંઘના લોકો છે એમના તરફથી પણ અંબાલાલને જે છે તે મિત્રો સાથ મળી રહ્યો છે, કારણ કે વિજ્ઞાન જાથાના સપોર્ટમાં મિત્રો જયંત પંડ્યાના સપોર્ટમાં અત્યારે હાલ સુધીમાં કોઈ પણ પ્રકારનું એવું મોટું નામ આવ્યું નથી। અંબાલાલ પટેલના સાથની અંદર વાત કરીએ તો આના સિવાય ઘણા બધા એવા મોટા નામ છે, જેમ કે મિત્રો અન્ય પણ મિત્રો ઘણા બધા નામ આવી રહ્યા છે, જેમ કે લલિતભાઈ છે, આની સિવાય અન્ય ઘણા બધા ધારાસભ્યો છે અને સૌથી મોટો સાથ અત્યારે અંબાલાલને મળી રહ્યો હોય તો મિત્રો એ ખેડૂતોનો છે, કારણ કે ખેડૂતોનો અતૂટ વિશ્વાસ છે અંબાલાલ પટેલ સાથે। ઘણા ખેડૂતો એવા છે કે જેમણે છેલ્લા 10 વર્ષથી પોતાની જે ખેતીની યોજનાઓ છે, પોતાની જે ખેતીના વર્ષો છે અંબાલાલ પટેલ ઉપર ભરોસો મૂકીને કર્યો છે અને મોટા મોટા વાવાઝોડા અને જ્યારે મોટા મોટા વરસાદો આવે છે ત્યારે અંબાલાલ પટેલ પહેલેથી ચેતવણી આપી દેતા હોય છે અને આનાથી ખેડૂતોને ઘણો બધો સાથ મળે છે। અહીંયા મિત્રો ટૂંકમાં કહેવાનું એવું છે કે જયંત પંડ્યા કે જેઓ વિજ્ઞાન જાથાના છે તેઓ એવું કહી રહ્યા છે કે અંબાલાલ પટેલ જે આગાહી કરે છે એ કોઈ વૈજ્ઞાનિક રીતથી નથી, એ જૂની રૂઢિ પ્રમાણેની મિત્રો આગાહી છે। હવે આમાં મિત્રો ઘણા બધા લોકો એવું પણ વિચારી શકે કે જૂની રૂઢિથી જે આગાહી થાય છે ઘણી બધી સાચી હોય છે, જેમ કે આપણે વેદોની અંદર અને સનાતન ધર્મના આધારે મિત્રો જે છે તે અંબાલાલ પટેલ ઘણી બધી આગાહી કરે છે। બીજી બાજુ જયંત પંડ્યાનું કહેવું છે કે વૈજ્ઞાનિક રીતથી આગાહી નથી થતી, એનો મતલબ કે જે આગાહી છે તે વૈજ્ઞાનિક રીતથી સાચી સાબિત થવું એવું મિત્રો જરૂરી નથી હોતું અને અહીંયા મિત્રો ગુજરાતના લાખો ખેડૂતો અત્યારે અંબાલાલ પટેલનો સાથ લંબાવી રહ્યા છે। ત્યારે મિત્રો તમે આની અંદર કયા પક્ષમાં આવો છો જરૂરથી એક વખત કોમેન્ટમાં લખીને જણાવી આપજો।
ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો વરસાદનો નવો રાઉન્ડ હવે ગુજરાત રાજ્યમાં શરૂ થઈ ચૂક્યો છે. ફરી એકવાર મિત્રો વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. પહેલો રાઉન્ડ આવ્યો હતો ગુજરાતમાં 1 થી 10 તારીખની વચ્ચે ગુજરાતમાં પહેલો રાઉન્ડ વરસાદનો રહ્યો હતો. ત્યાર પછી 11, 12 અને 13 તારીખની અંદર ગુજરાતમાં વરાપ નીકળી હતી અને હવે ફરીથી 14 તારીખથી ગુજરાત રાજ્યની અંદર શરૂ થનાર છે મોટો રાઉન્ડ અને આ બીજો રાઉન્ડ રહેવાનો છે. આના માટે હવામાન વિભાગે ઘણી બધી સૂચનાઓ પણ આપી દીધી છે, જેમ કે 14 જુલાઈ પછી મિત્રો અરબી સમુદ્રમાં પવનની ગતિ વધી શકે અને દરિયો તોફાની થઈ શકે, જેથી માછીમાર ભાઈઓને દરિયાકાંઠે ન જવાની, દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે અને મોટા મોટા બંદરો ઉપર મિત્રો જે છે તે એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. અને આટલું જ નહીં, વરસાદનો બીજો રાઉન્ડ જે શરૂ થનાર છે એમાં હવે ઘણા બધા લોકોને આશા છે કે પહેલા રાઉન્ડમાં જે રાઉન્ડ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નથી આવ્યા ત્યાં મિત્રો વરસાદ આવી શકે કે નહીં તેના ઉપર વાત કરીએ તો આજે બીજો રાઉન્ડ છે તે શરૂઆતના દિવસોમાં એકદમ મધ્યમ રહેવાનો છે. એટલે 14, 15, 16 તારીખ જે શરૂઆતના દિવસો હશે આની અંદર કોઈ મોટો વરસાદ દેખાઈ રહ્યો નથી. ઘણા બધા વેધર મોડેલો પણ આવ્યા છે સામે. તે જોતા એવું લાગી રહ્યું છે કે આજે 15, 16 તારીખ સુધી જે હવે આ રાઉન્ડ ચાલવાનો છે તેની અંદર 1 થી લઈને 2 થી 3 ઇંચ સુધીના મેક્સિમમ વરસાદો તમને પડતા જોવા મળી શકે ઓલ ઓવર ગુજરાતમાં. બાકી એક ગામના નામ સાથે તમને અપડેટ આપવામાં આવશે આવતીકાલના વિડીયોની અંદર, કારણ કે જ્યારે પ્રોપર આખી સિસ્ટમ ગુજરાત રાજ્ય પર આવી જશે ત્યારે એના પર વિસ્તારથી માહિતી આપીશું. બાકી બીજા રાઉન્ડની તારીખ આવી ગઈ છે અને હવે આજથી બીજો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થનાર દેખાઈ રહ્યો છે. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો હવે યુદ્ધમાં આવ્યો મોટો વળાંક. જી હા મિત્રો, હવે આર પારનો ખેલ જોવા મળી રહ્યો છે ઈરાન અમેરિકાના યુદ્ધની અંદર. અને હવે આ યુદ્ધ જે છે તે મિત્રો મોટા પાયે એટલું વધી ચૂક્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પને હવે મારી નાખવા સુધીની વાત આવી ચૂકી છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી લિન્ડેન્સ ગ્રાહમનું શંકાસ્પદ નિવેદન સામે આવ્યું અને તેમનું અવસાન થયું છે. જ્યાં મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ છે તેના ખાસ અને નજીકના સહયોગી છે લિન્ડેન્સ, તેમનું મિત્રો આજે શંકાસ્પદ અવસાન થયું છે. તેમના મૃત્યુ પછી ઈરાની અખબારોમાં જશ્ન મનાવવામાં આવી રહ્યો છે અને ઈરાનની અંદર મિત્રો અખબારોમાં એવી હેડલાઇનો છાપવામાં આવી રહી છે કે હવે વારો છે ડોનાલ્ડ ટ્રમ્પનો. અમેરિકી રાષ્ટ્રપતિ અને અન્ય અમેરિકી અધિકારીઓનું અચાનક મૃત્યુ થઈ શકે તેવું પણ કહેવામાં આવ્યું છે અને થોડા સમય પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને પણ ધમકી મળેલ છે. ત્યારે આ યુદ્ધમાં મિત્રો જે છે તે હવે જો આ વસ્તુ થાય છે અને ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ પણ રીતની જાનહાનિ થાય છે તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે આની પહેલાના નિવેદનમાં પણ કહ્યું છે કે ઈરાનને તબાહ કરી નાખવામાં આવશે, દુનિયાના નકશામાંથી ઈરાન ક્યાં છે તે એનું નામું નિશાન મિટાવી દેવામાં આવશે. આટલી મિત્રો મોટી વાત જે છે તે થઈ ચૂકી છે. હવે તમને એવું થતું હોય કે આ બધા યુદ્ધને કારણે ભારત અને ગુજરાતને શું મોટી અસર થશે, તો મિત્રો 100%, કારણ કે આપણે જોયું છે કે આજથી 2-3 મહિના પહેલા જ્યારે આ યુદ્ધ શરૂ થયું હતું ત્યારે આપણે બધી વસ્તુઓ મોંઘી થતી જોવા મળી અને સૌથી મોટું તો એ સંકટ કે પેટ્રોલ અને ગેસની અછત સર્જાણી હતી. અને ગુજરાતમાં પણ તમે જોયું હતું કે પેટ્રોલ પંપોમાં લોકો લાઈનો ઉપર લાગતા આખી રાત્રિ દરમિયાન જોવા મળ્યા હતા. ખેડૂતોએ ડીઝલો માટે એક આખો દિવસ લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું. તો ફરી એકવાર મિત્રો આ મોટું સંકટ દુનિયા પર તોળાઈ રહ્યું છે, કારણ કે યુદ્ધનો હવે બીજો તબક્કો વિધિગત રીતે મોટા પાયે શરૂ થઈ ચૂક્યો છે. ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલને આજે ગુજરાતના લાખો ખેડૂતોની જરૂર તેવો મિત્રો અહેવાલ સામે આવ્યો, કારણ કે અંબાલાલ પટેલે મિત્રો જે છે તે આગાહી નહીં કરવાનો નિર્ણય તો લઈ લીધો, પરંતુ તેમણે ગુજરાતના ખેડૂતો પાસેથી એક માંગણી પણ કરી છે. અંબાલાલે કહ્યું છે કે જો ગુજરાતના લોકો જો તેમનો સાથ આપશે તો ફરી એકવાર અંબાલાલ પટેલ વિચારશે આગાહી કરવા માટે. અને મિત્રો અંબાલાલ પટેલની આગાહી જે છે તો કોઈ આજકાલની નથી. 1980ના સમયથી અંબાલાલ પટેલ આગાહી કરતા આવ્યા છે. છેલ્લા 30 વર્ષથી હજારો ખેડૂતોએ મિત્રો અંબાલાલ પટેલની આગાહીનો ઉપયોગ કરીને પોતાનું ખેતીની યોજનાઓ અને આખું વર્ષ મિત્રો બનાવ્યું છે. ત્યારે આને લઈને આજે મિત્રો અંબાલાલ પટેલ કે જે લોકોની મદદ કરતા આવ્યા છે, ખેડૂતોને મિત્રો રાહત આપતા આવ્યા છે, ત્યારે આજે આખા ખેડૂત જગતને જે છે તે મિત્રો અંબાલાલનો ટેકો આપવો પડશે, કારણ કે આજે અંબાલાલ પટેલે ખેડૂતો પાસેથી સહાય માંગી છે અને કહ્યું છે કે તેમને જો સાથ ખેડૂતોનો અને ગુજરાતના લોકોનો મળશે તો ફરીથી આગાહી આપવાનું શરૂ કરી દેશે. મિત્રો આને સમયગાળાની વચ્ચે જે છે તે ખેડૂતો મોટા પાયે અંબાલાલ પટેલનો સપોર્ટ પણ કરી રહ્યા છે. મીડિયાના અહેવાલો અનુસાર ઘણી બધી જગ્યાએ ઇન્ટરવ્યુ લેવામાં આવી રહ્યું છે, જેમાં ખેડૂતો અંબાલાલ પટેલના પક્ષમાં બહોળા ક્રમાંકમાં સામે આવી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં 7 થી 8 દિવસ પહેલા જે પૂરજનક વરસાદો જોવા મળ્યા છે દક્ષિણીય ભાગોમાં, તેને લઈને સહાય લોકોના ખાતામાં જમા થવાની શરૂઆત થઈ ચૂકી છે. જી હા મિત્રો, હર્ષ સંઘવીએ કહ્યું હતું કે તાત્કાલિક ધોરણે સર્વેઓ કરવામાં આવશે અને લોકોના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે, અને વાત સાચી પડી છે, કારણ કે અત્યારે હાલ જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર સુરત લાગુના જે તાલુકાઓ છે ત્યાં આગળ મિત્રો 20,000 પૂરજનક અસરગ્રસ્ત પરિવારોને ટોટલ 4.68 કરોડ એટલે ઓલમોસ્ટ 4.5 કરોડ રૂપિયા ખાતામાં મળી ચૂક્યા છે, સહાય જમા કરી દેવામાં આવી છે. 12 તારીખની અંદર મિત્રો થયેલી જે કામગીરી છે તે વિગતવાર પૂરી કરવામાં આવી છે. એની અંદર એક જ દિવસમાં તંત્ર દ્વારા
3,690 અસરગ્રસ્ત લાભાર્થીઓને ટોટલ 83 લાખથી વધુ રકમ જે છે તે રોકડેથી આપવામાં આવી છે, તેમજ ઘરવખરી નુકસાની પેટે ચૂકવવામાં આવ્યા છે. આની અંદર સરકારે મિત્રો જે છે તે લાંબુ 500 કરોડનું પેકેજ પણ મૂક્યું છે અને જેટલા પણ લોકોને નુકસાની ગઈ છે તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, યોગ્ય સર્વે પૂર્ણ થશે અને સરકારે સહાયની યોગ્ય જાહેરાત કરી. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર, ખેડૂતો હેક્ટર દીઠ મળશે 14,000 રૂપિયાની સહાય. સૌથી મોટા સમાચાર, જી હા મિત્રો, ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર, કારણ કે ખેડૂતોને આની અંદર મળશે હેક્ટર દીઠ 14,000 રૂપિયા. રાજ્યને કેન્દ્ર સરકારની નવી યોજના હેઠળ 1.134 કરોડ રૂપિયા એટલે કે મિત્રો 100 કરોડથી વધારે રૂપિયાની મિત્રો જે રકમ છે તે પ્રાપ્ત થઈ ગઈ છે. મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી પ્રોજેક્ટ જે શરૂ કરવામાં આવ્યો છે, એટલે કપાસનું ઉત્પાદન વધારવા માટેનું જે મિશન અત્યારે સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું છે, તેની અંદર 14,000 રૂપિયા હેક્ટર દીઠ સહાય આપવાની જાહેરાત કરી છે ખેડૂતોને. સરકારે કપાસના ઉત્પાદનમાં વધારો કરવા માટે દેશની આયાત ઘટાડવાના ઉદ્દેશ્યથી આ યોજના શરૂ કરવામાં આવી છે. અરજી કરવા માટે તમે પહેલા તો મિત્રો ખેડૂત કપાસ પકવતા હોવા જોઈએ તો કપાસના તમામ ખેડૂતોને હેક્ટર દીઠ 14,000 રૂપિયા મળશે. અને આના માટે યોગ્ય મિત્રો તમારે અરજી ક્યાં કરવાની છે અને એના માટે તમારે કયા કયા પ્રૂફ દસ્તાવેજ જોઈશે એ પણ જણાવી દો. તો પહેલા તો તમારે ખાતેદારનું આધાર કાર્ડ જોઈશે, જમીનના 7/12નો દાખલો અને 8નો ઉતારો જોશે, બેંક ખાતાની પાસબુક જોશે, પૈસા જમા કરાવવા માટે કેન્સલ થયેલો ચેક જોશે, આધાર કાર્ડ અને લિંક થયેલો તમારો મોબાઈલ નંબર. આટલી વસ્તુ સાથે આ ખેડૂત પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન અરજી સબમિટ કરવાની છે, જમા કરવાની છે. તમારી અરજી પાસ થશે એટલે તમે આપેલા એકાઉન્ટ નંબર ઉપર પૈસા જમા થઈ જશે. અને અરજી કરવા માટેની છેલ્લી તારીખ પણ આપવામાં આવી છે, ભૂલતા નહીં. 24 તારીખ છેલ્લી છે મિત્રો. 24 જુલાઈ 2026 સુધીમાં તમારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે છે તે છે, એ પ્રમાણે ફોર્મ ભરી આપવા. ત્યાર પછીના મહત્વના સમાચાર, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેરામ મચી ચૂક્યો છે, કારણ કે લગાતાર કેસો વધી રહ્યા છે. મૃત્યુ આંકમાં પણ આજે થયો મોટો વધારો. ગુજરાતમાં મિત્રો ચાંદીપુરા વાયરસે ફરી એકવાર એન્ટ્રી લીધી છે અને તેને કારણે કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં એક બાળક દર્દીનું આજે મૃત્યુ થયું છે અને હવે નવો મૃત્યુ આંક જે છે તે 5ને વટી ચૂક્યો છે. ગુજરાતમાં ટોટલ 7 લોકોના મોત ચાંદીપુરા વાયરસને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં થયા છે. અને આજે ચાંદીપુરા વાયરસ છે તેના લક્ષણો ખૂબ જ સામાન્ય છે, એટલે તમને સૌથી પહેલા તો એવું લાગે કે તમને નોર્મલ લક્ષણો છે, પરંતુ જો તમે ધ્યાન નહીં દો તો આ વાયરસ ખૂબ જ વધારે ઓછા સમયમાં વધારે વકરી શકે અને આ વાયરસ ખાસ બાળકોને વધારે અસર પહોંચાડી રહ્યો છે તેવું પણ સૂત્રો અનુસાર માહિતી મળી છે. અને બીજા નંબર ઉપર ટોટલ મિત્રો અત્યારે કેસો પણ ઘણા બધા વધી રહ્યા છે, દર્દીઓના મૃત્યુ પણ થઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ અત્યારે તંત્રનું એલર્ટ ઉપર છે. જો કે લોકોને કહેવામાં આવ્યું છે કે ડરવાની કે ગભરાવાની જરૂર નથી, તમામ પ્રકારની સાવચેતી રાખવાની છે, બીજી કોઈ વાત નથી. અને પહેલા નંબર પર જણાવે લક્ષણો શું છે, તો આજે ચાંદીપુરા વાયરસના લક્ષણો છે એમાં ઝીણો ઝીણો માથાનો દુખાવો, શરદી, ઉધરસ, તાવ અને મિત્રો જે છે તે ચક્કર આવવા, શરીરમાં નબળાઈ જોવા મળવી અથવા મિત્રો જે છે તે ખાલી ચડી જવી, આ રીતના મિત્રો લક્ષણો શરૂઆતી સમયમાં જોવા મળે છે અને આના લક્ષણો તરત થોડા જ સમયમાં વધવા લાગે છે. ત્યાર પછી જોઈ લઈએ તો યુદ્ધને લઈને પેટ્રોલ ડીઝલ ઉપર શું અસર જોવા મળશે, તેને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે હાલ આવી રહ્યા છે. વાત કરીએ તો યુદ્ધને કારણે મિત્રો પેટ્રોલ ડીઝલ ઉપર પણ હવે સવાલો ઉઠી રહ્યા છે, તેના ઉપર વિસ્તારથી સમજાવીએ તો મિત્રો અત્યારે ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે આને કારણે મિત્રો હવે ફરીથી પેટ્રોલ ડીઝલનું સંકટ તોળાઈ શકે, કારણ કે આજથી થોડા મહિના પહેલા જ લોકોએ લાઈનમાં લાગવું પડ્યું હતું અને 10 રૂપિયાનો વધારો પણ ભાવોની અંદર આપણે જોયો હતો. ત્યારે હવે શું છે આજનો આખો મામલો, તેના ઉપર વિસ્તારથી સમજીએ તો ભારત પોતાનું 85% વધારે ક્રૂડ ઓઇલ એટલે કે પેટ્રોલ ડીઝલ ગેસ માટેનું તેલ બહારથી લાવે છે. આનો એક મોટો હિસ્સો જે છે તે અખાતી દેશોમાંથી, એટલે જ્યાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તેથી આવે છે. અને અત્યારે જે યુદ્ધ દિનભર દિન વધી રહ્યું છે તેને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો ગમે ત્યારે બંધ કરવામાં આવી શકે તેવો લોકોને એક ડર સતાવી રહ્યો છે. અને આની અંદર જે આ ડર લોકોને સતાવી રહ્યો છે તેની અંદર તમને જણાવી દઈએ તો અત્યારે ક્રૂડ ઓઇલના ભાવ 150 થી 200 પ્રતિ બેરલ સુધી પહોંચી જાય છે આ યુદ્ધના સમયગાળાની અંદર. તો ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 20-30 રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે. જો કે અત્યારે તો હજુ માર્કેટ કંટ્રોલમાં છે, પરંતુ જો આ યુદ્ધ દિનભર દિન વધતું જાય છે અને ઓછું મિત્રો થતું નથી, કોઈ પણ પ્રકારનું યુદ્ધ વિરામ થતું નથી, તો ઓઇલ જે છે મિત્રો કાચું તેલ તેનો ભાવ પ્રતિ ડોલર 100 થી 120 આરામથી થઈ જશે. અને જો એ ભાવ 150 બેરલ સુધી પણ ગયો, $150 સુધી, તો મિત્રો 20 થી
30 રૂપિયાનો વધારો ફરીથી ગુજરાતમાં અને ભારતમાં પેટ્રોલમાં થઈ શકે. જો કે અત્યાર સુધીમાં એવી કોઈ હજુ નોબત આવી નથી અને ભારત પાસે મિત્રો ટોટલ 60 દિવસ જેટલો અંદાજિત પેટ્રોલ ડીઝલનો પુરવઠો પણ હોય છે. તો અત્યારે હાલ એવી કોઈ પરિસ્થિતિ નથી, પરંતુ યુદ્ધનો કોઈ ભરોસો નથી મિત્રો. છેલ્લા 3 મહિનામાં યુદ્ધને કારણે વિશ્વભરના તમામ લોકોને હેરાન થવું પડ્યું છે અને માત્ર પેટ્રોલ ડીઝલની વાત નથી. ભારતમાં અને ગુજરાતમાં આપણે જોયું કે બધી જ વસ્તુઓના ભાવ ઓલમોસ્ટ વધી ચૂક્યા હતા મોંઘવારીને કારણે. યુદ્ધની પરિસ્થિતિમાં આશા રાખીએ છીએ કે મિત્રો યુદ્ધ વિરામ જે છે તે જલ્દી થાય, કારણ કે એનાથી મિત્રો જે છે તે ભારતના લાખો અને કરોડો લોકોને રાહત મળશે. ત્યાર પછી જોઈ લઈએ તો હવે વજનદાર સિલિન્ડર તમારે ઉપાડવા નહીં પડે. જી હા મિત્રો, સૌથી મોટા અને રાહતના સમાચાર ગેસ સિલિન્ડરને લઈને. તો અત્યાર સુધી મિત્રો જે એલપીજી સિલિન્ડર લોકો વાપરતા એ 14 કિલોના આવતા, એ મિત્રો આપણે ઘરે વાપરતા, અને 19 કિલોના આવતા એ હોટલોની અંદર અને રેસ્ટોરન્ટની અંદર કોમર્શિયલ સિલિન્ડર તરીકે વાપરવામાં આવતા. આની અંદર વચગાળાનો કોઈ સિલિન્ડર નહોતો કે જેમાં ઓછો વજન ઉપાડવો પડે અને યોગ્ય કામ સિલિન્ડર આપી શકે. અને આના માટે મિત્રો તમને જણાવી દઉં તો દેશના નાના મોટા જે વ્યાપારીઓ છે તે સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ હોય છે, એટલે સોસાયટીઓની અંદર ખૂણે ખૂણે મિત્રો જે લારીઓ ઊભી હોય છે, ભાડાના મકાનમાં રહેતા લોકો હોય છે, આ બધા મિત્રો જે છે તે ઓલમોસ્ટ 14 થી 19 કિલોનો સિલિન્ડર વાપરે છે, એલપીજી સિલિન્ડર. અને આ ખૂબ જ મિત્રો હેવી હોય છે, વજનવાળો હોય છે. ત્યારે સરકારી માલિકીની તેલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, ભારતીય પેટ્રોલિયમ એટલે કે BPCL, ભારત ગેસ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ HPCL, આ બધી મિત્રો જે કંપનીઓ છે તે હવે 10 કિલોગ્રામ વજનવાળો એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહી છે, તેવું સૂત્રો અનુસાર માહિતી મળી છે. અત્યારે મિત્રો માર્કેટમાં 14 કિલોનો સિલિન્ડર છે આપણે ઘરે વાપરીએ છીએ, 19 કિલોનો સિલિન્ડર કે જે હોટલોમાં, રેસ્ટોરન્ટમાં વાપરવામાં આવે છે, અને 5 કિલોનો છોટું સિલિન્ડર માર્કેટમાં ઉપલબ્ધ છે. અને હવે વચગાળાનો વચ્ચેનો મિત્રો 10 કિલોગ્રામનો સિલિન્ડર જે છે તે કંપનીઓ જાહેર કરી શકે તેવું સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે. તો મિત્રો તમે ઘરની અંદર કયો સિલિન્ડર વાપરો છો ખાસ જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી દેજો. અને અત્યારે સિલિન્ડરને લઈને મિત્રો જે છે તે ભાવ જે છે તે આ મહિનાનો એનો યથાવત છે. તમારા વિસ્તારમાં કેટલો ભાવ લેવામાં આવે છે એ પણ કોમેન્ટમાં લખજો. ત્યાર પછી જોઈ લીધું સોના ચાંદીના ભાવમાં મોટો ધડામ જોવા મળ્યો છે. યુદ્ધની પરિસ્થિતિના ભાગરૂપે બધી માર્કેટો અત્યારે હલનચલન પામી રહી છે. તેની અંદર સોના ચાંદીની માર્કેટ પણ ક્યાંય પાછળ નથી, કારણ કે અત્યારે લાઈવ ભાવોની વાત કરીએ તો ઈરાન અમેરિકા યુદ્ધને કારણે સોના અને ચાંદીની માર્કેટમાં પણ મોટી અસર જોવા મળી રહી છે. સોમવાર 13 જુલાઈના રોજ સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. MCX ઉપર મિત્રો સવારે 9-10 વાગ્યા આસપાસ મિત્રો જે ભાવ જોવા મળ્યો હતો તેની અંદર એક અચાનક જ મોટો ધડામ જોવા મળ્યો, કારણ કે સોનું જે છે તે મિત્રો 10 ગ્રામ 1 તોલાનો જે ભાવ વિશે વાત કરીએ તો 1,41,000 રૂપિયા આસપાસ પહોંચ્યો. આજે ઘટાડો થયો. અને બીજા નંબર પર ચાંદીની વાત કરીએ તો ચાંદી તો આજે 5,000 રૂપિયા તૂટ્યું છે, અને જે ચાંદી થોડા સમય પહેલા 3 લાખ 4 લાખે હતું એ આજે 2,70,000 પ્રતિ કિલોગ્રામે આવી ચૂક્યું છે. હવે અહીંયાથી મિત્રો ઘણા બધા લોકોના અલગ અલગ દાવાઓ છે, જેમ કે ઘણા બધા લોકોનો એવો દાવો છે કે આજે સોનું છે એ મિત્રો દિવાળી સુધીમાં 2 લાખ પાર થઈ શકે, અને ઘણા બધા લોકોનું કેવું છે કે 1,20,000 આસપાસ પણ આવી શકે. જો કે માર્કેટમાં જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે. અને આમ જોવા જઈએ તો આ વર્ષની જ્યારે શરૂઆત થઈ ત્યારે જે સોનાનો ભાવ હતો એનાથી અત્યારે 30,000 તૂટી ચૂક્યો છે, અને 2026ની શરૂઆત સમયે ચાંદી પણ 3,50,000 આસપાસ હતું, એ પણ અત્યારે 2,70,000, એટલે ચાંદીમાં પણ 1 લાખ રૂપિયા આ વર્ષે તૂટી ચૂક્યા છે. એટલે દિવાળી આસપાસ જેમણે સોનું લીધું હશે એમના 30,000 તૂટ્યા હશે, દિવાળી આસપાસ જેમણે ચાંદી લીધું હશે એમના અત્યારે 1 લાખ રૂપિયા જેટલા તૂટ્યા છે. અને એ પણ શરૂઆતી ભાવની અંદર જોવાનું રહેશે કે આગામી સમયમાં માર્કેટ જે છે તે કેવો મૂવ આપે છે. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય. અત્યારે હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સરકાર વરસાદના જે પાણીઓ છે તેમને ખેડૂતો કઈ રીતના સિંચાઈ માટે વાપરી શકે અને આ વરસાદના પાણીઓ વ્યર્થ ના જાય એટલા માટે એક નવી યોજના ઉપર કામ કરી રહી છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું છે કેચ ધ રેન નામનો પ્રોજેક્ટ, એટલે વરસાદના પાણીને બચાવો એવું મિત્રો નામ આપવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ જાળવણી અંગે સંબોધન કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની સાથે પર્યાવરણના સંરક્ષણને પણ સમાપ્ત મહત્વ આપ્યું છે. તેમણે કહ્યું એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ રાજ્યમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગની શરૂઆત કરવામાં આવી હતી, અને આ પહેલા તે સમયથી જ મિત્રો જે છે તે આ પ્રોજેક્ટ ઉપર કામ શરૂ છે. એટલે વરસાદનું પાણી જે મિત્રો વેસ્ટ થાય છે, વેસ્ટ ના થાય અને એને ઉપયોગમાં લઈ શકાય એ માટે કેચ ધ રેન થીમને પણ અત્યારે અપનાવવામાં આવી છે, જેથી મિત્રો વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરી શકાય અને જળ સંરક્ષણને પ્રોત્સાહન મળે તેવું મિત્રો જે છે તે
મુખ્યમંત્રીનું કહેવું છે અને તેમણે જણાવ્યું કે રાજ્યના શહેરો અને નગરોમાં ગ્રીન કવચ વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વૃક્ષારોપણ માટે, પર્યાવરણ માટે જ નહીં પરંતુ આવનારી જે પેઢીઓ છે તેમને પણ સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ અપનાવવાની દિશામાં પણ એક મહત્વપૂર્ણ જે છે તે પગલું લેવામાં આવી રહ્યું છે. જેથી કરીને અત્યારે મિત્રો તમે જોયું કે ગુજરાતમાં જેવી રીતના થોડા અઠવાડિયા પહેલા, એકાદ અઠવાડિયા પહેલા દક્ષિણ ગુજરાતમાં તમે જોયું 50-50, 70-70 ઇંચના વરસાદ સુરતમાં 1-2 દિવસમાં પડ્યા. સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરની લાગુના વિસ્તારોમાં નદીઓમાં પૂર સમાન પરિસ્થિતિ જોવા મળી. તો આજે વરસાદનું પાણી છે તે વેસ્ટ ન થાય અને તેને બચાવી શકાય એટલા માટે કેચ ધ રેન એટલે કે વરસાદનું પાણી બચાવો તેવું પ્રોજેક્ટનું નામ પણ આપવામાં આવ્યું અને આ પ્રોજેક્ટને અંતર્ગત જે છે તે સરકાર કામ કરશે અને વરસાદી પાણીઓ બચાવવા માટે જે છે તે મિત્રો ખાસ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે અને આ પાણી ભવિષ્યમાં પછી મિત્રો અન્ય કામો માટે વાપરી શકાય, જેથી કરીને મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો.